सादर शिवहि नाई अब माथा, सादर शिवहि बरनहु बिशद राम गुण गाथा, बरनहु बिशद 1631 ચૈત્ર સુધી નોમ અને મંગળવાર રામના પ્રાગટ્ય વખતે જે કંઈ અનુકૂળતા હતી, નક્ષત્રની, યોગની, ગ્રહની, તિથિની, એવી જ અનુકૂળતા 1631. જ્યારે જેદી રામનવમીનો દિવસ હોય ત્યારે બધા જ તીર્થો અયોધ્યામાં આવે. તીર્થ સકલતા કોઈને કોઈ રૂપ લઈને તીર્થો આવે છે. મનુષ્યના રૂપે આવે, કોઈ પણ રૂપે આવે. અને એવું પણ લખેલું છે કે 1 કરોડ તીર્થો સ્વર્ગના આવે, 1 કરોડ તીર્થ પૃથ્વી ઉપરના આવે અને 1 કરોડ તીર્થ પાતાળમાંથી આવે. 50 લાખ તીર્થો અંતરિક્ષમાં જે ફરતા હોય. રામનવમીને દિવસે 3.5 કરોડ તીર્થો અયોધ્યામાં હાજર હોય. એટલે રામનવમીના દિવસે અતિશય ભીડ હોય. પણ સંતો એમ કહે કે એ ભીડની અંદર જાવું, ગભરાવું નહીં, એનાથી દૂર ન જવું, ભીડની અંદર જવું. ભલે આપણે ધક્કે ચડીએ, પણ કોઈને કોઈ તીર્થ જો મારીને તમારી સાથે અથડાઈ જાય ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. આપણો કોઈ તીર્થ સાથે મારો તમારો સ્પર્શ થઈ જાય. એટલે રામનવમીમાં અતિશય ભીડ હોય, કારણ કે બધા તીર્થો ત્યાં કોઈને કોઈ રૂપે આવતા હોય છે. તુલસીદાસજી મહારાજને હનુમાનજી મહારાજે એક જ દિવસમાં રામકથા કહી દીધી. હનુમાનજી પહેલાં કહી દીધી આખી રામકથા. પછી તુલસીદાસજી મહારાજે શરૂઆત કરી કથા લખવાની. 1631 ચૈત્ર સુદ નોમને મંગળવારે હનુમાનજીએ કહી દીધી એક જ દિવસમાં. પણ તુલસીદાસજીને આ કથા લખવામાં 2 વર્ષ 6 મહિના અને 27 દિવસ લાગ્યા. 2 વર્ષ 6 મહિના અને 27 દિવસે પૂરી કરી. કારણ કે ખાલી રામકથા જ નહોતી લખવાની. રામની કથા, એની સાથે સાથે સંતના ચરિત્રો લખવાના, એની સાથે વ્યવહારિક જગતની શુદ્ધિ કરવાની, સમાજના એક એક વ્યક્તિના ધર્મનું નિરૂપણ કર્યું છે. પિતાનો શું ધર્મ છે, પુત્રનો શું ધર્મ છે, માતાનો શું ધર્મ, ભાઈનો શું ધર્મ, પતિ પત્નીના ધર્મ કેવા હોય, એના સંબંધો કેવા હોય, શેઠ અને નોકરના સંબંધ કેવા હોય, ગુરુ અને શિષ્યના સંબંધ કેવા હોય. એક એક વ્યક્તિના ધર્મનું નિરૂપણ કરી અને સમાજના એક એક ખૂણામાં ઝાડુ લગાડી દીધું. તુલસીદાસજી આખા સમાજને શુદ્ધ બનાવ્યું અને સમાજના એક એક ખૂણામાં રામરાજનું દીપ પ્રાગટ્ય થાય. ઘરે ઘરમાં રામરાજની સ્થાપના થાય. એટલા માટે વ્યક્તિથી માંડી અને સમષ્ટિ સુધીના બધા જ ધર્મનું નિરૂપણ આમાં કર્યું. એટલે કથા લખવામાં સમય લાગ્યો છે. ખાલી રામકથા નથી લખી, આની સાથે મારા તમારા જીવનની પણ કથા લખેલી છે. એક મનુષ્ય તરીકે મારે તમારે કેમ જીવવું જોઈએ, સંસાર શું છે, સમય શું છે, મર્યાદા શું છે, સંબંધો શું છે, આ બધાયની મને તમને સભાનતા કરાવી અને વ્યક્તિગત જીવનનું આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે આ કથા દરેકને લાગુ પડે છે. પુરુષને પણ લાગુ પડે, માતાઓને લાગુ પડે, વૃદ્ધને લાગુ પડે, બાળકને પણ લાગુ પડે. ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તે સ્થાનમાંથી બેઠી હોય, પછી એ આધ્યાત્મિક જગતમાં હોય, રાજકીય જગતમાં હોય કે પછી આર્થિક જગતમાં હોય, પણ સમાજની શુદ્ધિ કેમ થાય? સામાજિક જીવનમાં, આર્થિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં, ભાવ જગતમાં, આધ્યાત્મિક જગતમાં, શૈક્ષણિક જગત, આમાં શિક્ષણના સૂત્રો આપ્યા છે કે શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત થાય, શિક્ષણ લેવાવાળાની શું લાયકાત હોય, એણે કેવી રીતે જીવવું જોઈએ તો જેને વિદ્યા પ્રાપ્ત થાય. એટલે એકે એક પાસાનો આમાં બહુ તલસ્પર્શી અભ્યાસ કરીને
ઝીણવટથી તુલસીદાસજીની કલમે કોઈ સૂત્ર બાકી નથી. બધા જ પ્રસંગો આવશે. આપણે 9 દિવસમાં બધી જ ચોપાઈઓ આપણે જોશું. તો એમાં જ્ઞાન માર્ગનો પણ નિરૂપણ છે, ભક્તિ માર્ગનું નિરૂપણ છે, કર્મ માર્ગનું છે, વૈરાગનું છે. બધાય પાસાનો આમાં તલસ્પર્શી અભ્યાસ કરી અને મને ને તમને કઈ રીતે કયા રસ્તે જવાથી વધારે ફાયદો થાય એનું સીધું માર્ગદર્શન, સીધી ગાઈડ આમાં આપવામાં. 7 કાંડમાં આ કથાને વિભાજિત કરી છે. સૌથી પહેલા બાલકાંડ છે, પછી અયોધ્યા કાંડ આવે, પછી અરણ્યકાંડ આવે, પછી કિષ્કિંધા કાંડ આવે, પછી સુંદરકાંડ આવે, પછી લંકાકાંડ આવે અને છેલ્લે ઉત્તરકાંડ. બાલકાંડથી પરમાત્માના પ્રાગટ્યથી લઈ અને રામ ગાદી માથે બેસે, રામરાજ સ્થપાય ત્યાં સુધીની એક ધારી યાત્રાનું આમાં દર્શન કરેલું છે. અને રામરાજ અયોધ્યાની ગાદી ઉપર નહીં, મારે ને તમારે એવી રીતે આ કથાને સાંભળવાની છે કે 9મા દિવસે મારા ને તમારા હૃદયના સિંહાસન માથે રામ આવીને બેસી જાય, આપણા હૃદયમાં રામરાજ થઈ જાય. એનું આમાં સીધું દર્શન કરાયું છે. જો જાગૃતતાથી અને ખરેખર શ્રદ્ધાથી અને વિશ્વાસથી આ કથાને તમે શ્રવણ કરીએ તો 9મા દિવસે ભગવાન મારા તમારા હૃદયમાં બેસી જ જાય. અને રામે જે રાજ કર્યું છે ને એ સોનાના સિંહાસન માથે બેસી નથી કર્યું, ચાંદીના સિંહાસન માથે નહીં, દરેક જીવના હૃદય માથે બેસીને ભગવાને રાજ કર્યું. રામનું રાજ છે એનું સિંહાસન હૃદયનું સિંહાસન છે. અને રામરાજ છે ને એ તો પ્રેમરાજ છે. દશરથજી સુધી જે રાજા રાજ કરતા આવ્યા અયોધ્યામાં, સૂર્યવંશથી તમે ગણતરી કરો, સૂર્યવંશ બ્રહ્માથી ગણતરી કરો તો 67મી પેઢીએ રામ થયા. બ્રહ્મા અને બ્રહ્માના દીકરા કશ્યપ ઋષિ, કશ્યપના દીકરા સૂર્ય ભગવાન, સૂર્યથી પછી જે વંશ ચાલો ઈક્ષ્વાકુ રાજા, પછી હરિચંદ્ર ને મોરધ્વત ને માનધાતા એ બધા જે રાજા થયા, એ તમે ગણતરી એ પેઢીની કરો ને તો બ્રહ્માથી ગણતરી કરો તો 67મી પેઢીએ ભગવાન અયોધ્યામાં પ્રગટ્યા છે. દશરથ રાજા સુધીના જે રાજાએ રાજ કર્યું ને એ બધું ધર્મરાજ હતું. અયોધ્યાનું રાજ ધર્મરાજ. રામે એમાં ક્રાંતિ કરી. રામે જે રાજ કર્યું એ ધર્મરાજ નથી કર્યું, રામે પ્રેમરાજ કર્યું છે. એટલે મને તમને હજી પણ રામરાજ યાદ આવે છે. રામરાજ ક્યારે આવે, રામરાજ કેમ આવે? કારણ કે રામરાજ હૃદયનું રાજ છે, રામરાજ પ્રેમનું રાજ છે. ઉત્તરકાંડ સુધીની આ યાત્રા છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ, કર્મની બધી જ મીમાંસાનું આમાં સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપ્યું છે, થોડુંક માન આપ્યું છે. દરેક કાંડની શરૂઆતમાં ક્યાંક 2 શ્લોક લખ્યા, ક્યાંક 3 શ્લોક લખ્યા, સંસ્કૃત ભાષાને વંદન કર્યા, કારણ કે દેવતાની ભાષા છે. પછી કથા ભલેની હિન્દી ભાષામાં લખાણી, પણ દરેક કાંડના મંગલાચરણમાં 2 મંત્રોમાં, 3 મંત્રોમાં, બાલકાંડમાં 7 મંત્રો આપ્યા છે સંસ્કૃત ભાષામાં. એ રીતે સંસ્કૃત ભાષાની પણ વંદના કરી લીધી અને પછી હિન્દી ભાષામાં આ કથા લખવાની શરૂઆત કરે છે. તો બાલકાંડમાં સૌથી પહેલા 7 મંત્રો છે. એમાં સૌથી પહેલા મંત્રમાં ગણપતિ અને સરસ્વતીની વંદના એક સાથે કરી, એક જ મંત્રમાં, અલગ અલગ નહીં. વર્ણાનામ અર્થ સંધાનામ હરસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયક. હું વાણી અને વિનાયકને પ્રણામ કરું, સરસ્વતીને પ્રણામ કરું અને ગણપતિને પ્રણામ કરું, એક સાથે, એક જ શ્લોકમાં. કારણ કે સરસ્વતી જો પ્રસન્ન થાય ને તો શબ્દ આપે, સરસ્વતી પ્રસન્ન થાય તો વાણી આપે, પણ ગણપતિ પ્રસન્ન ન થાય તો જ્ઞાન ન આપે. તો જ્ઞાન વગરની વાણી શું કામની? એકલું બોલ્યા કરવું એટલે એકું આમ ખાલી વાણી વિલાસ, ખાલી બક્યા કરવાનો કોઈ મતલબ નહીં. ગણપતિ પ્રસન્ન થાય તો જ્ઞાન આપે, પણ સરસ્વતી નારાજ થાય તો વાણી ન આપે. તો વાણી વગરનું જ્ઞાન શું કામનું? જ્ઞાન
રામકૃષ્ણ પરમહંસની આગળ જ્ઞાન ઘણું હતું, વાણી નહોતી. વિવેકાનંદ મળી ગયા, વિવેકાનંદની વાણી અને રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન, એ બેનો સમન્વય થયો અને આ જગતમાં પ્રકાશ ઉભો થયો. તુલસીદાસજી વિચાર કર્યો કે ગણપતિને પહેલા પ્રણામ કરું તો ગણપતિ રાજી થાય, મને જ્ઞાન આપે, પણ સરસ્વતી નારાજ થાય, શબ્દ ના આપે, તો જ્ઞાનને પ્રસારિત કેમ કરવું શબ્દ વગર? અને સરસ્વતીને પ્રણામ કરવું પહેલા, તો સરસ્વતી વાણી આપે, પણ ગણપતિ નારાજ થાય તો જ્ઞાન ન આપે, તો જ્ઞાન વગરનું બોલવું એ નકામું. એમ સમજીને તુલસીદાસજી એક હારે બેયની વંદના કરી કે એ ગણપતિ, હું તમારી પણ વંદના કરું, તમે મને વિવેક આપો, તમે જ્ઞાન આપો, અને સરસ્વતીને પ્રણામ કરું, સરસ્વતી મને શબ્દ આપે. અને આમેથી બેયનું સ્થાન બાજુ બાજુમાં છે. આપણે એકને પ્રણામ કરીએ ને તોય બેયને થઈ જ જાય હારવાર, કારણ કે વિવેકનું, જ્ઞાનનું સ્થાન માનસમાં છે. જ્ઞાન મારા ને તમારા મનમાં હોય, અને સરસ્વતી શબ્દ મારીને તમારી જીભ માથે હોય. હવે મન ને જીભ ને બધું બાજુ બાજુમાં જ છે. આપણે એકને પ્રણામ કરીએ ને તો એક સાથે બેયને થઈ જાય. એટલે ગણપતિ મને વિવેક આપે, હું જે બોલું એ સમજીને બોલું, વિચારીને બોલું. મારો શબ્દ જ્ઞાન સંમત હોય, મારો શબ્દ વિવેક સાથેનો હોય, વિવેક વગરનો ન બોલું. વિવેક વગરનું બોલવું, જ્ઞાન વગરનું બોલવું, જેનો કોઈ અર્થ નથી, જેનો કોઈ હેતુ નથી, જેનાથી કોઈ કલ્યાણ નથી, એ તો સરસ્વતીનો અપરાધ છે, એ તો બકવાસ છે. બકવાસનો કોઈ મતલબ નથી. ભલે થોડું બોલાય પણ હિતકારી બોલાય. પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મળે બિના કૃપા ભગવંત. આ તો પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુર. આનો કંઈ અભ્યાસ નથી, આની કોઈ સ્કૂલ નથી. અમુક જે ગુણ છે એ તો ઈશ્વરીય દત્ત છે અને કુદરતી બક્ષિસ છે. પરમાત્મા કૃપા કરે અને કોઈને આ બધા ગુણો પ્રાપ્ત થાય છે. બાકી આના માટે મહેનત કરવાથી કંઈ મળતું નથી. માણસ બોલે, પ્રિય બોલે, થોડું બોલે, કારણ કે શબ્દ તો બ્રહ્મ છે. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ બને ઔષધિ અને એક શબ્દ બને ઘાવ. શબ્દ બોલવો, સંભાળીને બોલવો, એક શબ્દ ઔષધિનું કામ કરે. માણસ એવું કંઈક બોલે, પ્રિય બોલે, મીઠું બોલે, જેની વાણી મધુર હોય, કોમળ હોય, તો આમ કોઈ દવાનું કામ કરે, માણસના હૃદયની શાંતિ થાય. એક શબ્દ ઔષધિનું કામ કરે ને એક શબ્દ ઘાવ પાડી દે, એક પ્રહાર કરી નાખે. કારણ કે વાણી પ્રાસાદિક હોય બરાબર છે, પણ વાણી પ્રહારિક ન આવી જાય. વાણીનું એ લક્ષણ છે, વાણીની એ પૂજા છે કે વાણી મારીને તમારી પ્રસાદ જેવી હોવી જોઈએ. પરમાત્માનો જેમ પ્રસાદ વહેંચાતો હોય અને દરેક જીવનું કલ્યાણ થાય. કહી સત્ય પ્રિય બચન બિચારી, જાગત સોવત શરણ તિહારી, રામ નામ બિનુ ગિરાન સોહા, દેખ બિચારી ત્યાગી મદ મોહા. વાણીનું ભૂષણ જ પરમાત્માનું નામ છે. પરમાત્માના નામ સિવાય મારીને તમારી વાણી કોઈ દી શોભતી નથી. વાણી સરસ્વતીનું દાગીનો જ, સરસ્વતીનું સૌભાગ્ય જ પરમાત્માનું નામ છે. એટલે તુલસીદાસજી મહારાજે પહેલા જ મંત્રમાં ગણપતિ સરસ્વતીને એક સાથે વંદના કરી. ગણપતિ મને જ્ઞાન આપે, સરસ્વતી મને શબ્દ આપે, વાણી આપે. જે વાણી મારી જ્ઞાન સભર હોય, વિવેકથી સંપન્ન હોય, જ્ઞાનથી, સમજદારીથી, મર્યાદાથી શબ્દ મારો મઢેલો હોય, એવું હું કંઈક બોલું જેનાથી સમાજનું પણ કલ્યાણ થાય અને મારું પણ કલ્યાણ થાય. એટલે પહેલા મંત્રમાં ગણપતિ સરસ્વતીની વંદના છે. બીજા મંત્રમાં ભગવાન શંકરને પાર્વતીની સ્તુતિ કરી છે, પણ વિશ્વાસને શ્રદ્ધાના રૂપે. શિવજી વિશ્વાસનું ઘનીભૂત સ્વરૂપ છે અને પાર્વતીની શ્રદ્ધાનું રૂપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, યા ભયો વિના ન પસંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ. શિવ અને પાર્વતી
એ બંનેનો સમન્વય હૃદયમાં, શ્રદ્ધા અને વિશ્વાસનું એકીકરણ. કોઈ પણ સાધક જીવ હોય અથવા તો સિદ્ધ જીવ હોય, પણ જો એના હૃદયમાં શ્રદ્ધા વિશ્વાસને જોડી ન શકે, શ્રદ્ધા વિશ્વાસનો સમન્વય ન કરી શકે, પોતાના હૃદયમાં શ્રદ્ધા વિશ્વાસનું એકીકરણ ન કરી શકે, એવા કોઈ જીવાત્માને આત્માની અનુભૂતિ થતી નથી. ભલે ગમે એટલો સિદ્ધ હોય તો પણ, કારણ કે આમાં સિદ્ધની જ વાત લખી છે. જીવના તો 3 પ્રકાર છે: વિષય જીવ હોય, સાધક પણ હોય, સિદ્ધ જીવ હોય. વિષય સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગભેદ બખાને. વેદોમાં 3 જીવના વર્ણન છે. આમાં તો સિદ્ધ જીવની વાત લખી છે. ભલે સિદ્ધ જીવાત્મા હોય, પણ એના હૃદયમાં જો એ શ્રદ્ધા અને વિશ્વાસને જોડી ન શકે, એ બંનેનું એકીકરણ ન થાય, બંનેનો સમન્વય ન સાધી શકે, તો એના હૃદયમાં આત્માની અનુભૂતિ ન થાય, એને ચેતનાનો અનુભવ ન થાય, એને ચેતનાનો પ્રકાશનો સાક્ષાત્કાર ન થાય. શિવ અને પાર્વતી એ તો સંયુક્ત જ છે, એ જુદા તો છે જ નહીં. અર્ધનારીશ્વર છે. અડધું શરીર પાર્વતીજીનું છે, અડધું શરીર ભગવાન શંકરનું છે. એ જ જોડાણ છે શ્રદ્ધા વિશ્વાસ. એ એક જ રૂપ છે. તત્વના રૂપે બે જુદા નથી. દાર્શનિક રીતે આંખથી મને તમને જોવામાં જુદા લાગે, બાકી શિવ અને પાર્વતી એક જ તત્વ છે, પ્રકાશ રૂપ છે. એટલે તુલસીદાસજી મહારાજ લખે છે કે જે પોતાના હૃદયમાં બંનેને જોડી શકે અને ચેતનાની અનુભૂતિ થઈ શકે, પ્રકાશનો અનુભવ થઈ શકે. 3જા મંત્રમાં ગુરુની વંદના છે, પણ ઉપદેશમય ગુરુ નહીં, બોધમય ગુરુની વંદના કરી. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદતે. તુલસીદાસજી કે હું બોધમય ગુરુને પ્રણામ કરું, ઉપદેશમય ગુરુ નહીં. ઉપદેશ આપવા વાળા તો ઘણા છે, અને ઉપદેશ કોઈને લાગતો નથી. આ જગતમાં ઉપદેશ કોઈને લાગે નહીં. ઉર લાગ ઉપદેશ. ઉપદેશ આપવામાં બધા નિષ્ફળ ગયા છે. ભગવાન શંકરે નિષ્ફળ ગયા, કૃષ્ણ ભગવાને નિષ્ફળ ગયા છે. ગીતાનો ઉપદેશ નથી, ગીતાનો આદેશ છે. અર્જુનને એમ કહેવું પડે, કરીશે વચનમ ત્રવા, હું તમે કહો ને એમ જ કરીશ. ગીતા ઉપદેશ નથી, ગીતા આદેશ છે. ગીતા સીધું અનુશાસન કરાવે. ગીતા સંદેશ છે. અર્જુનને આજ્ઞા આપેલી છે, આદેશ આપેલો છે, તારે આ કરવું જ પડે. ઉપદેશ તો જગતને આપવામાં આવે છે, અને ઉપદેશ આ જગતમાં કોઈ લેતું નથી. ઉપદેશ કોઈને લાગતો નથી. પર ઉપદેશ કુશળ બહુ તેરે. અને બીજાને ઉપદેશ આપવામાં તો બધા કુશળ જ હોય છે, પણ જે આચરણ કરે એવા બહુ ઓછા લોકો હોય. એટલે ઉપદેશ છે ને એ ઉપરથી નાખવાની વસ્તુ છે, ઉપરથી થોપવાની. અને ઉપદેશ બોઝીલ હોય, એ વજનદાર હોય. તારે બોધ છે ને એ વજનદાર બોધ છે ને અંદરથી પ્રગટાવે. બોધમયમ. મારે એવા ગુરુ જોઈએ, હું એવા ગુરુને પ્રણામ કરું કે મારી માથે બધું નાખ્યા કરે એમ નહીં. આ કરો ને તે કરો ને આ કરવું જોઈએ ને તે એમ નહીં. મારી ઉપરનો બધો ભાર હળવો કરી અને મારી અંદર જે જ્ઞાનનો દીવો છે ને એ જે પ્રગટાવી દે, અંદરથી પ્રકાશ જે ઊભો કરે ને એને બોધમય કહેવાય. તુલસીદાસજી મહારાજે આવા બોધમય ગુરુની વંદના કરી કે વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ. જે ભગવાન શિવ સ્વરૂપ છે, જે શંકરનું સ્વરૂપ છે, એવા બોધમય ગુરુની વંદના કર. અને સદગુરુ છે ને એ જ્ઞાન આપતા નથી. ગુરુ જ્ઞાન ના આપે. જ્ઞાન તો બધાની અંદર પડેલું જ છે. જ્ઞાન કોઈ આપવાની વસ્તુ નથી. મારીને તમારી અંદર જ્ઞાનનો દીપક છે, એની માથે માયાનો કચરો છે. સદગુરુનું કાર્ય જ્ઞાન આપવાનું નથી,
અંદર જે દીવો છે એની માથે માયાનો કચરો છે ને, એ કચરો હટાવવાનું કામ સદગુરુ છે. સદગુરુ એ કચરો હટાવી દે અને અંદરના દીપકને વધારે પ્રજ્વલિત કરે, અંદરના દીપકને વધારે પ્રકાશિત કરે. આ કામ સદગુરુનું છે. જ્ઞાન કોઈ વસ્તુ આપવાની છે જ નહીં. જ્ઞાન બધાની અંદર ઓલરેડી પડેલું છે. લાકડાની અંદર અગ્નિ હોય, લાકડામાં અગ્નિ નાખવો ન પડે. એની અંદર સુષુપ્ત અગ્નિ સૂતેલો છે જ, આપણને દેખાતો નથી. લાકડું પકડીએ તો દાજીએ નહીં, પણ બહારનો અગ્નિ તમે લાકડાને અડાડો, લાકડાના અંદરનો અગ્નિ પ્રગટ થઈ જાય. એવી રીતે અંદર તો જ્ઞાન પડેલું જ છે. બહારનો કોઈ જાગૃત સદગુરુ અંદરનો કચરો હટાવી અને અંદરના દીવાને થોડોક સંવારે અને એ પ્રકાશ થોડોક વધારે પ્રજ્વલિત કરે, જ્ઞાનના દીવાને વધારે સંવારી દે, જ્ઞાનનો માયાનો કચરો જે હટાવી દે, અને આમાં જે નિમિત્ત બને ને એનું નામ સદગુરુ છે. સદગુરુ જ્ઞાન આપે નહીં. પથ્થરમાં મૂર્તિ નાખવી ન પડે. પથ્થરમાં મૂર્તિ હોય જ, આપણને દેખાતી નથી. મૂર્તિકારને દેખાય. અને મૂર્તિકાર મૂર્તિ બનાવે નહીં, નકામો પથ્થર હટાવી લે, છીણીને હથોડીથી કચરો હટાવી લે, નકામો પથ્થર હટી જાય એટલે મૂર્તિ એની મેળે તૈયાર થઈ જાય. એમ જ્ઞાન અંદર પડેલું છે. સદગુરુનું કાર્ય છે કચરો હટાવવાનો. બસ એને બોધમય ગુરુ કહેવાય. અંદરથી જે કચરો હટાવી દે, મારા ને તમારા હૃદયને જે નિર્મળ કરી દે, અંદરના દીપકને પ્રગટાવી દે, આવા કોઈ વિશુદ્ધ મહાપુરુષ, વિશુદ્ધ સદગુરુ મળે. અને એટલા માટે તો આપણા સંતોએ ગાયું છે, મેં તો સુધરે એ જાણીને તમને સેવિયા. જીવન ભલે
પાવિયા પાટે પધારો નકળંગ દેવી દાસ પાટે પધારો નકળંગ દેવી દાસ એ દેવી દાસ એ જીવન ભલને જાગીયા મેં તો બે ત્રણ પ્રકાર છે. એક વિદ્યા ગુરુ હોય જે શાસ્ત્ર ભણાવે, વેદ પુરાણ ઉપનિષદ ભણાવે, એને વિદ્યા ગુરુ કહેવાય. મંત્ર આપે એને મંત્ર ગુરુ કહેવાય. એક ત્રીજા સદગુરુ છે. સુખદેવજી મહારાજ પરમ સદગુરુ, હનુમાનજી મહારાજ પરમ સદગુરુ. એ મને તમને સદ્ય મુક્તિ આપે, સીધો મોક્ષ આપી, એને કોઈ માધ્યમની જરૂર નહીં. એક શબ્દ સદગુરુનો જો મને તમને લાગી જાય, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે ગુણીજન પંડિતા કોઈ બિરલા પામે પાર. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે ગુણીજન પંડિતા કોઈ બિરલા પામે પાર. वेद थके ब्रह्मा थके थके शंकर ने शेष, गीता को जहाँ गम न पड़े वहाँ मेरा सदगुरु का उपदेश. आ तो वेद थके अने ब्रह्मा बधा थाके, कोई ने ताळो न मळे. गीता को भी गम ना पड़े. गुरु गूंगा गुरु बावरा, गुरु सब देवन का देव. एक गुरु गूंगा गुरु बावरा, गुरु सब देवन का देव. जो शिष्य शाणा होय तो करे सदगुरु की से. मारा गुरु ए जड़ जड़ी अने जड़ी से अपरम पार. ए उखेड़ी कोई थी उखड़े नी भले लाखों मथे लुहार. एक शब्द थी सुखदेवजी महाराज ने तो कथा में आनंद आव्यो छे. भागवतजी ना चरित्र में आनंद हतो एटले सुखदेवजी बेसी गया 7 दिवस. बाकी